લેબાજી ઓ લેબાજી બોલો અચમ સંડાસ જવા બેઠાવાની ઘોડ બેઠા ઓ મંદિર છે એમ ને તમે ખબર ભરાઈ ગયા છો તમે વાપર્યું નહીં શું સરપંચ ગોમે ગો આલા ઘરે ઘરે બધું તપાસ કરવા આવેલા છે આજે ટેક્સ ઘરવેરો પોણી વેરો એ બધું જે બધા વેરા ના ભરતું હોય ને એને ઘરે સીધો દંડ આલવાનો છે. અમે તો ભરો તમે નહીં ભરતા ને અમે ક્યાં કુદાડો ભર્યો છે ઘરે કચરા પેટી ની હાલ ચોથી વેરા ભરો એ આશીર્વાદ વાળી હોય એને વોટ આલી આલી ઉભા કર્યા તો એ આપડા ઘરે આવીને દંડ આલવાનો. આખી જિંદગી બચત કરી બધી દવા વેરા નથી લેવાની છે હમણાં હોય તો આપણે તેને કપૂરજી એ જતા હોય તો પેલા કપૂરજી જવું છે હોય તો હડો પછી રંગોજી બધા કપૂરજી ઘરે આવી ગયા છે હા બેઠા કપૂરજી કપૂરજી એટલે આવા ગેર કરી છું તમને ના ના એટલે થોડું વિચારતો તો તમને છોકરો વિદેશ ગયો છે કીધું સમાચાર મમાચાર કેમ નહીં આયા એનું જ્યાદા કોણ તમે હો એટલે આ શું ઘણા વર્ષો થઈ જાય સારું યાર હું પાણી લાવ ભણો ચમ આ કો કપૂરજી ઘરે તો સારું પડાય મારું હે રંગાજી શું આવડે રંગાજી લે આયો વાપરતા નહીં લાગતા હું આ તો કોમ થી આવ્યો ચમ આ કો મારે બાઇક ને સોપડી મોપડી બધું ખોવાઈ ગયું છે કપૂરજી ચમ શોપિંગ કોપરી છે હા આવરા બધું ખોવાઈ ગયું છે ઓલું કાર ને બાર ને બધું ખોવાઈ ગયું છે હો એટલે પાણી પીવું મારે શું સિદ્ધપુર મેળો આવે છે એટલે અમારે મારા ફૂલ દેવરા આવું છે હા હવે ફૂલમાં પકડે શું કરવું તો મારે હવે તો પણ પેલા તમારે ધ્યાન રાખવું પડે કે યાર અલ્યા પણ શું બાઇક ફૂલ બધું આવ્યો બધું બાઈક ચોથી તમે લીધું તું એમ કહું કેવું બાઈક એમ ચોથી લીધું બાઇક તો લાવી દઉં સોપડી ભેગું આવીને ખોવાઈ ગયું બધું જે રસ્તા પડી ગયું હવે આ ચેક તો કરો ને છોકરાને ઠેલા ઠેલા ના પડી હોય અરે અહીંયા ડોશીની વડે રાખે તો આપણે નહીં રાખવાના ના એ છોકરા ઠેલા ઠેલા ચેક કરું છું કે ના કહો ધરી નહીં ભાઈ બધું થઈ ગયું લે ખબર હે ખેલાવ ક્યાં ને શેની પણ આ કોક કેરાઈ શું શું એટલે છોકરાને ચિંતા કરતા ના બટી માનતું તું છે મારે તો હોય બધી ખબર તમારી લાઈ દઉં પણ 10 રૂપિયા ચાપ નહીં આલો. શેની ખબર પડી વાત તો કોઈ ખબર નહીં શું શેની ખબર લાગી કે એ ક્યાં હવે ઘડી સાઈડમાં રાખ ચા નહીં લાવી લેવડ આપણે રાતા ઉપર આ પણ મને કોઈ વાતની ખબર નહીં યાર વાત તો કરો 10 રૂપિયા આલો. બધી ખબર લાઈ દઉં. માર્યો છોકરો 10 રૂપિયા લા વાત ચાબા બધું મેલે પૈસા ખબર લીધા એક પછી હાલ પૈસા પેલા પૈસા જા હા, જા હા. ખબર લીધા જો જાણ કીધા હાટુ ભાઈ એ હાટુ કપૂરનું ઘર દોડો બેહો બેહો આ બધું વાણ ને બધું હટાડો કરું ભલે આ ઘર હું શું મંતાડું છે મંતાડું લઈ ગયું પેલા સરપંચ તમને ખબર નહીં સરપંચ ઘરે ચેક કરવા આવ્યા છે શું ચેક કરવા આવે સરપંચને માર લેવા દેવા શું યાર આ બધું આ જે ટેક્સ ને બધું ના ભરતા હોય ને એ બધું ચેક કરવા આવ્યા છે આ કરવેરો ટેક્સ ને આ પાણી આપણે વાપરવાનો છે બધો ટેક્સ ભરવાનો આવે ખબર હે ઓય બીજો ઓય રે લઈ તો મૂકું એ કોરા જો આ હમણાં દિવાળી છે તો હમણાં આ તા સરપંચ કે ટેક્સ ભરતો પણ હું તો કોઈ ભર્યું જ નહીં આ તો જે કાંઈ ભરતો હોય ને એને ઘરે દંડ આલવાનો છે નહીં નાનું છે ઓય તો હું શું કરું ખબર આ તબલા મેલ દેવાના ના ના ટોકો પર પડો યા તો કોણ નહીં યાર તો ઘરના બહાર આટલો વાહન જ છે ના ગમે પાડીએ તો લઈને જતો રહે શું કરશે કો મારા પૈસા દે ઘરમાં ફ્રીજ હશે તો ફ્રીજ ને તો હવે હું શું કરું ખબર હે છેડો કાપી નાખું છેડો કાપી નાખો પણ ફ્રીજ તો ભરાવાનું હોય ને તો શોખ ભાતો શોખ લઈ જાતો યાર હું તો શું ગેસ ની હળ તોડી નાખી એટલે કોઈ છોડીને ટોકો પર હળો ફાવી નહીં હોય તો ઘંટા બંટા પડી શું ચેક કરો દીધી ના એટલે આ રૂમાલ લ્યો એ કપૂરજી ના ના હું તમારા ઘર જોવા રેડી લે પણ બાર ગયા કઈ નોકી તમારે પણ જોડું બેઠા હતા તમે ભરી ગયા લાગો આપણે ફ્રીજ છે ને માં ફ્રીજ છે આહાર તો રે હેડો હેડો ફ્રીજ ટોકો ને લઈ જાય પર તમારે બાપુ આ ઉભા રે દૂધ પેલા તો ભાઈ દૂધ મિલ ગયો બિલકુલ લેવો સકુલ લેવા આવે પીઓ છે ખબર ને દંડ આલવાની અમાર હારો કોઈ ટેન્શન નહીં અમે કોઈ આપતા જ નહીં કશું અમે તો શું ટેન્શન નહીં હું તો હમણાં છોકરા વિદેશથી મળ્યા છે પૈસા જ નહીં મળ્યા અમને તો લેવડ બાર આપણે મહિના થઈ ગયા છે આપણે તમે પણ જેટલું વસાવી દીધું વાપસ ના આવે ટેક્સ વાળા પણ તમારું શું જેતાની સરપંચ આ છે વસાઈ વસાઈ જાણ નતો આ વઈ ચો લઈને આયા તમે સરકાર પર ટેક્સ તો ભરવો પડે. હરિનાથ ચંદ્ર મંદ મંડ કલો એ બા શું કરો છો કેમ આયા તમે હે કેમ આયા છો અમે એમ તેમ રખડતા નાગાવડા નો તો પેલા ગાવડા બાવડા મારશે તો અમને તો કોઈ ના મારે એવું એમ ને તમે શું કરો છો એટલે આ બેઠા પેલો સરપંચ નહીં પેલો હમણાં પેલું દંડ હાલતો એટલે ફ્રીજ ને બધું ઢોચીને બેઠો તો બધું જોઈ લેશું. બધું કમ્પ્લીટ કરી નાખ્યું કોઈ બીજું હોય તો હું ટોકવા આવું પાછો. ના ના તારી જરૂર જ નહીં તું તાર કરજા આખો દા ફોન જોજો ન કરો
ફોન તો જોવો પડે ને નવરા હતા બેઠા ત્યાંની ધંધો વાત કઈ નથી. નહીં આ પેસુ વિયાચી વિવિયાણી નહીં કે આ દિયાની તો પાડી પાડો હે પાડી પાડો પાડો લે આ તો આ તો માધવનો હે માધવનો મેલવાનો હે આજે અત્યારે કે મેલો કાલ તો આવ્યો જ છે પપ્પા તો કોન્ટેક્ટ છે બાવ હાલો તો વાંધો તું ઘરે જાય તો મને હેડ્યા છે એવો ના આવે તમે ના આવે ડે આવો એ આ લાવજો હા આપણો છોકરો કહી ગયો રે. ધર્મ નાય લાગે, હા. આ જે મજાક ના કરે સારું છે. લે હવે એના બોને કરતો સાફ થઈ ઓ જાય. કપૂરબા હા હા કરો બેટી. છો છે બધું સાફ કરો એટલે આ તું હમણાં કહીને તો જો કે સરપંચ આવે તો ચમ હજી નહીં આયા. અલ્યા કીધું તો શું કીધું તું? એમ કહ્યું આ સરપંચ ખાલી ઘરે 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 ઓટો મારવા આવવાના હે પેલા પણ ખબર ના તમે પડે. ઉલટું સમજી લીધું અલા ઉલટું જો આ મતલબ વાહન ટકા દે બા ફીર ટકા દીધું. ના મને આલે પીછે કાઢા દે એટલે યા ફોરાકી શું છે પણ પેલો તો ખબર છે કેમ મારો છોકરા કેમ મારો છો? ના મન તો અલ્યા અલા ખબર નથી તો જાણ એટલે મુએ વાહન ને ફીટ પર આવતો હતો હું કામનો મથુરો છું. હું એ બધું ટોચીને આવરો તમે એટલે હવે પાડો તો ઘરે કો સાહેબ શું લાગો ઓને અફા ફેલાઈ દો ને અફા. લે જો જો ફેલાઈ દી તમે ફેલાઈ દે ફાઈલ છે ને હારું તમને ગાડી સાડવા માટે અલ્યા મારો માતો જો આડું જીવ જતો રહ્યો તો હમણાં ખોટો. આવ્યા ફોટા ફેલાવતો ને હવે કોઈ એમ કોઈ કહેતો નહીં હાલો હેરો ને હેડ હેડ હવે હેડ 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 કી હેડ હેડ એ આ મારું એસ